આંગણવાડીઓ સહિત કોન્ટ્રાક્ટ પર કામ કરતા લાખો કર્મચારીઓ માટે સ્થાયીકરણની શક્યતા જોવા મળી રહી છે. એટલે કે આંગણવાડીઓ સહિત કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે કરાર આધારિત કામ કરે છે તેવા કર્મચારીઓને કાયમી કરવા બાબતે અપડેટ આવી રહી છે. નવો નિયમ શું છે? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી પડતર માંગોને લઈને માંગ કરી રહ્યા છે, મુખ્યમંત્રીને પત્ર પણ લખવામાં આવી રહ્યા છે. વિવિધ વિભાગમાં કામ કરતા આશા આંગણવાડી બહેનો, આંગણવાડી કાર્યકર્તાઓ, તેડાગર બહેનો, એમડીએમ મધ્યાહન ભોજન કર્મચારીઓ તેમજ હેલ્થ વર્કર સહિત કોન્ટ્રાક્ટ લેવલ પર વિવિધ સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે કે તેમને સ્થાયીકરણની શક્યતાઓ જોવા મળી રહી છે. તો નવો નિયમ શું જોવા મળશે? તો છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ આધારે કામ કરતા કર્મચારીઓની એક જ માંગ રહી છે, સ્થાયીકરણ અને સમાન વેતન. એટલે કે કોન્ટ્રાક્ટ પર લાંબા સમયથી કામ કરતા હોય તેવા કર્મચારીઓની જે માંગ છે તેમાં કાયમી કરવા અને સમાન વેતન જે કર્મચારીઓને ચૂકવવામાં આવી રહ્યું છે તે સમાન વેતન તેમને પણ ચૂકવવામાં આવે, આ માંગ લાંબા ગાળાથી ચાલી રહી છે. તો શું હવે આ માંગ પૂરી થવાની શક્યતા છે? ચાલો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ. તો હાલ રાજ્યમાં વિવિધ વિભાગોમાં લાખો કર્મચારી કોન્ટ્રાક્ટ આધારે સેવા આપી રહ્યા છે, જેમાં આંગણવાડી, શિક્ષણ, આરોગ્ય, મહેસૂલ, ગ્રામ વિકાસ, હેલ્થ વિભાગ, દરેક ક્ષેત્રમાં આવા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. તેઓની મુખ્ય ફરિયાદ એ છે કે તેઓ વર્ષો સુધી કામ કરે છે પણ તેમને નક્કી થયેલો પગાર અથવા સ્થાયી પદ મળતું નથી. તાજેતરના જે ચર્ચા સત્ર અને રજૂઆત છે તે મુજબ જોઈએ તો તાજેતરમાં જ કર્મચારી સંગઠનોએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને મેમોરેન્ડમ આપ્યું છે. કેટલીક માહિતી પ્રમાણે વિભાગીય સ્તરે નવો ડ્રાફ્ટ પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે, જેમાં 5 વર્ષ સતત સેવા આપનારા કર્મચારીને સ્થાયીકરણના લાભ આપવા અંગે વિચારણા ચાલી રહી છે. હવે જે કર્મચારી સંગઠનોએ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને જે મેમોરેન્ડમ આપ્યું છે, તો મળતી માહિતી અનુસાર વિભાગીય સ્તરે જે નવો ડ્રાફ્ટ પ્રસ્તાવ જે તૈયાર કરવામાં આવી રહ્યો છે તે મુજબ તેવા કર્મચારીઓ જે લાંબા ગાળાથી કાર્યરત છે, એટલે કે 5 વર્ષથી સતત સેવા આપી રહ્યા છે, તેમાં પછી હેલ્થ વર્કરો હોય, આશા બહેનો હોય, આંગણવાડી બહેનો હોય કે શિક્ષણ વિભાગમાં કરાર આધારિત કામ કરતા હોય, કોઈ પણ વિભાગમાં, કોઈ પણ સરકારી વિભાગમાં કરાર આધારિત કે કોન્ટ્રાક્ટ આધારિત સતત 5 વર્ષથી કાર્ય કરતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવા બાબતે હાલમાં વિચારણા ચાલી રહી છે. હવે જો આ વિચારણા પર અમલ કરવામાં આવે તો કર્મચારીઓને, કરાર આધારિત કર્મચારીઓને, કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ઘણો લાભ મળી શકે તેમ છે. શક્ય અસરની વાત કરીએ તો આ નિયમ અમલમાં આવે તો લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મોટો લાભ થશે. હવે કાયમી કરવા બાદ જે વેતન છે તેમાં મોટો વધારો જોવા મળશે, એટલે કે સમાન વેતન તેમને મળવાપાત્ર રહેશે. વેતનમાં તો વધારો થશે જ, પરંતુ તેમની જોબ સિક્યુરિટી છે તે પણ તેમને મળશે. જોકે હાલ આ બાબત ચર્ચા સ્તરે ચાલી રહી છે, તેનો હજુ જીઆર જાહેર કરવામાં આવ્યો નથી. તો મિત્રો, હજી જીઆર બહાર આવ્યો નથી, પરંતુ ચર્ચા ખૂબ ગંભીરતાથી ચાલી રહી છે.
જો કોઈ નવી માહિતી આવશે તો અમારી ચેનલમાં સૌપ્રથમ આપને જાણ કરીશું. તો આ બાબતે તમે શું માનો છો? કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કેટલા વર્ષ પછી સ્થાયીકરણ મળવું જોઈએ તે જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.